નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, ઓપરેશન સિંદૂર, જેના વિશે આપણે જ્યારે પણ ઓપરેશન સિંદૂર થતું હતું ત્યારે ખૂબ વિગતવાર ચર્ચાઓ કરી છે. ઓપરેશન સિંદૂર જે પહેલગામની અંદર જે આતંકી ઘટનાઓ એ બની, ટુરિસ્ટોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, એમાં ભારતીયો પણ હતા. લગભગ 26 લોકોને મોત એ થયા. ત્યારબાદ ભારત સરકારે એ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જે પાકિસ્તાનમાં હતી, એટલે પાકિસ્તાનની અંતર્ગત જેટલા પણ એ લશ્કરે તોયબાના અલગ અલગ કેમ્પ્સ હતા, આતંકી કેમ્પ્સ હતા, એના ઉપર એર સ્ટ્રાઇક કરી અને ત્યારબાદ એ ઓપરેશનને નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર 1.0. અને આ ઘટના જેવી બની એના બાદ ભારત અને પાકિસ્તાન બંનેની વચ્ચે એક યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એ શરૂ થઈ ગઈ હતી. ઘણી એ પરિસ્થિતિ છે એ તંગદિલી થઈ હતી અને અચાનક આપણે ઓપરેશન સિંદૂર એને હોલ્ડ કરવું પડ્યું, એટલે કે એ રોકવું પડ્યું. યુએસ પ્રેસિડેન્ટની મધ્યસ્થતા, ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા, અને આ વસ્તુ છે એ રોકી દેવા પડી. ત્યારબાદ થી લઈ અને લગભગ આપણે એમ કહી શકાય એ સમય જે હતો મે મહિનો, એને લગભગ 1 વર્ષ જેવી ઘટના આ થવા આવશે. અને આ 1 વર્ષ જેવી ઘટનાની અંતર્ગત લગભગ આપણે ઓપરેશન સિંદૂરની અંતર્ગત ઘણી બધી વસ્તુઓ જે મીડિયાની અંદર અવેલેબલ છે એ જાણતા હતા. અને એવામાં ઘણી વખત ખુદ આર્મી ચીફ દ્વારા પણ એ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર જે બંધ કર્યું નથી, એને હોલ્ડ કર્યું છે. અને ગમે ત્યારે જો પાકિસ્તાન આ જ પ્રકારની આતંકી ઘટનાઓને અંજામ આપતું રહેશે, ભારતની અંદર જો કોઈ પણ આતંકી પ્રવૃત્તિઓ થઈ તો એને એક્ટ ઓફ વોર માનવામાં આવશે. અને આ એક્ટ ઓફ વોરની અંતર્ગત આપણે ઓલરેડી સિંધુ જળ સંધિ એ સસ્પેન્ડ પણ કરી દીધી છે. એટલે આ બધી ઘટનાઓ બનતી હતી, એવામાં એક ખબર આવે છે. 2 એપ્રિલના રોજ દિલ્હીની અંદર સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ આ શરૂ કરવામાં આવે છે. હવે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ આપણે ઓપરેશન સિંદૂર વખતે કરી હતી, તો આ સડનલી આજે એપ્રિલ મહિનો છે, 2 એપ્રિલના રોજ શા માટે આ સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ એ શરૂ કરવામાં આવી? શું આ ઓપરેશન સિંદૂર 2.0 ફરી પાછું ઓપરેશન સિંદૂર એ થવાનું છે, શરૂ થવાનું છે? આવો એની ઉપર ચર્ચા કરીએ. પણ 2 એપ્રિલના રોજ આ દિલ્હીની અંદર એક સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ છે એ શરૂ કરવામાં આવી. આ સિવિલ ડિફેન્સ મોક ડ્રિલની અંદર જે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ દિલ્હી સહિત દિલ્હીની અંતર્ગત 13 અલગ અલગ જિલ્લાઓ છે, એમાં એલર્ટ આપવામાં આવ્યું અને અચાનક એ સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ છે એ શરૂ કરવામાં આવી. અને ચેક કરવામાં આવ્યું કે શું આપણે ભવિષ્યની અંદર કાલ સવારે કોઈ યુદ્ધ આવે છે તો એ યુદ્ધ માટે રેડી છીએ કે નહીં. અને એની અંદર જે પણ ડિપ્લોમેટ્સ અને વિદેશી નાગરિકોના જે રહેઠાણો હતા, જે ઘરો છે, જે ફોરેન ડેલિગેટ્સ છે, એને ફટાફટ ઇવેક્યુએટ કરવા માટે, એને ફટાફટ જે છે બહાર એ કાઢી અને સેફ સ્થાન ઉપર લઈ જવા માટેની આખી આ ડ્રિલ છે, મોક ડ્રિલ છે, કરવામાં આવી. ઓપરેશન સિંદૂર કે જે પહેલગામની ઘટનાની અંતર્ગત થયું હતું, પણ આ હાલની અંદર જે પરિસ્થિતિ, એટલે કે એમ કહી શકાય કે ઓપરેશન સિંદૂર 2.0 ની શું આ આશંકા છે? તો એમાં અત્યારે શું પરિસ્થિતિ છે કે તમે જોયું હશે, ઓપરેશન સિંદૂર પછી પણ એક ઘટના એ બની હતી. દિલ્હીના લાલ કિલ્લા પાસે એક બ્લાસ્ટ થયો હતો, પણ એ બ્લાસ્ટની અંદર એવા કોઈ પણ પ્રૂફ જે છે એ નહોતા મળ્યા કે જે સીધા એવા આરોપ લગાવી શકે કે આ ઘટના પાકિસ્તાનથી જ એ સ્પોન્સર્ડ છે. એટલે અત્યારે હાલમાં કોઈ મોટો હુમલો નથી, પણ જે સ્લીપર સેલ્સ છે એક્ટિવેટ હોય, સ્લીપર સેલ જે આપણે એક મૂવી છે અક્ષય કુમારનું, એની અંદર આપણે જોયું કે ભાઈ પાકિસ્તાનના પણ કેટલાક એજન્ટ્સ જે હોય કે જે સરકારથી નારાજ, આપણા ભારતની અંદર જે સરકારથી નારાજ હોય એવા લોકો એ સ્લીપર સેલ બનીને બેઠા હોય અને એને ઉપરથી જે છે લશ્કરે તોયબા કે પાકિસ્તાનના આતંકી લોકો જે એ સૂચનાઓ આપે, મેસેજ આપે, તો એવી રીતે એક્ટિવેટ થાય. તો એવા સ્લીપર સેલ જે છે એ સક્રિય છે. એટલા જ માટે દિલ્હી અને જેસલમેરની અંદર આવું મોક ડ્રિલ એ આયોજન કરવામાં આવી. જેસલમેરની અંદર તો બકાયદા, એટલે કે વ્યવસ્થિત હાઈટેક સાયરન વગાડીને પણ આ મોક ડ્રિલ કરવામાં આવી. એટલે માની લ્યો આ હકીકતમાં ઓપરેશન સિંદૂર 2.0 જે આવનારા સમયમાં જો કોઈ પણ સ્લીપર સેલની ઘટના બની અને એને કારણે ભારતના એક પણ લોકોને નુકસાન થાય છે તો એને સામે એ આતંકીઓ અને પાકિસ્તાને આ જડબાતોડ જવાબ છે.
રાજનાથ સિંહ છે, એમણે પણ પોતે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે જો આપણા પાડોશી છે એ કોઈ પણ પ્રકારનું દુસ્સાહસ કરશે, કોઈ પણ પ્રકારનું મિસએડવેન્ચર કરશે, તો ભારત એ કાર્યવાહી કરશે. અને આ વખતની કાર્યવાહી છે ને એ કરો યા મરોની હશે, નિર્ણાયક હશે. ને આ વખતની જે પણ કાર્યવાહી થશે તો એવી થશે કે દુનિયાના નકશામાંથી પાકિસ્તાન નામનો દેશ છે એ આપણે એ નામ જ જે છે કાઢી નાખશું. આવું સ્ટેટમેન્ટ એ ખુદ આપણા હાલના ભારતના રક્ષા મંત્રી એ રાજનાથ સિંહનું છે. એક સૈનિક સન્માન સંમેલન હતું, એમાં આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ આપે છે. એટલે અત્યારે હાલની અંદર તમને એવું લાગતું હોય કે આપણે બધું શાંત છે, એવું નથી. દેશની અંદર જે આપણી ઇન્ટેલિજન્સ એજન્સી છે, રો છે, સેન્ટ્રલ આઈબી છે, એટીએસ છે, ખૂબ જટિલ કામ કરતું હોય છે. જે આપણે સામે દેખાતું હોય એની પાછળ ઘણી વસ્તુઓ ચાલતી હોય. અત્યારે જે શાંતિ છે એની પાછળ ઘણા બધા લોકોનું પરિશ્રમ છે, આવા બધા એ સૈનિકોનું પરિશ્રમ છે. તો આ વસ્તુ એ હકીકતમાં એ સૂચવે છે. અને આવી ડ્રીલ કરી અને પાકિસ્તાનને એક સંદેશો આપવામાં આવે છે કે ભાઈ જો કોઈ પણ મિસએડવેન્ચર કરતા નહીં. એક બાજુ ત્યાં ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલુ છે અને આ વખતે ફરી પાછું જો યુદ્ધ થયું તો હવે વાત થઈ ગઈ પૂરી. રાજસ્થાનની અંદર ડિસેમ્બરમાં એક આઈએસઆઈ એજન્ટ પકડાય છે. દિલ્હીની અંદર લાલ કિલ્લા ઉપર એક આખો વ્હાઇટ કોલર ડોક્ટર દ્વારા એક હુમલો, એ સ્લીપર સેલ હોય છે એ ડોક્ટર, અને એ હુમલો જે છે એનું આયોજન કરે છે, બ્લાસ્ટનું પ્લાન કરે છે. યુપીમાંથી 17 માર્ચે એટીએસ દ્વારા આઈએસઆઈ થી સંકળાયેલા કેટલાક ડેન્ટલ સ્ટુડન્ટ છે એની ધરપકડ કરાઈ છે. બંગાળ અને તમિલનાડુ કે જ્યાં બાંગ્લાદેશી આતંકી સંગઠનો સાથે જોડાયેલા 8 લોકો એ પકડાય છે. એટલે આ બધી ઉપલબ્ધિ છે. અને આ બધી ઉપલબ્ધિની અંદર અત્યાર સુધીમાં ત્યારથી લઈને 1 વર્ષમાં 9 આતંકી મોડ્યુલ્સ છે જે ભારતની આઈબી દ્વારા એ બંધ કરવામાં આવ્યું. ને 40 જિહાદીઓ છે, 40 જિહાદીઓની ધરપકડ કરવામાં આવી. 2900 કિલોના વિસ્ફોટકો છે એ જપ્ત કરવામાં આવ્યા. તો આ સૂચવે છે કે આપણી એજન્સી, આપણે બધા શાંતિથી સૂઈ રહ્યા છે, એની પાછળ આપણી કેન્દ્ર સરકાર અને એ કેન્દ્ર સરકારની અલગ અલગ એજન્સીઓ છે. અને એ છે તો આપણે બધા છે. પણ આ ષડયંત્રોને ઘણી બધી રીતે નિષ્ફળ બનાવ્યું. જેમ કે વિદેશી ષડયંત્ર જે છે એ ચાલતું હતું આઈએસઆઈ અને વિદેશી હેન્ડલર્સ દ્વારા ભારતની અંદર એક પોતાનું જાસૂસી નેટવર્ક છે એ ડેવલપ કરવાનું. અત્યારે હાલમાં પાછું ધુરંધર 2 મૂવી આવ્યું એટલે પાકિસ્તાનની જે ગેમ છે સમગ્ર દુનિયાએ જોઈ અને દુનિયાની અંદર પાકિસ્તાનની જે છે મજાક એ ઉડાવી રહ્યા છે. તો એવા સમયે એ લોકો જે છે ગુસ્સે થાય, સ્વાભાવિક છે. અને એટલા માટે હવે એ આવનારા સમયમાં ફરી પાછું એ લોકોના મનની અંદર જેહાદ કરવાનું છે, એ ભૂત એ ચડ્યું છે. પણ ખબર નહીં કે આ વખતે ફરી પાછું જો ભૂત થયું તો એ ભૂતને જે છે ને બાબરા ભૂત કરીને આપણા 2 ગુજરાતીઓ છે, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જે છે એ કરી દેશે. પણ સ્લીપર સેલ છે એ સક્રિય છે. ઇન્ટેલિજન્સ ઇન્ટરસેપ્શન છે હાલમાં ભારતની આઈબી અને રો એ આ બાબતે કરે છે. લીડ જે છે એ પકડે છે અને સીધે સીધું એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવી ઘટનાઓ બને એની પહેલા જે છે કામ કરે છે. એટલે જોવા જાવ તો તાજેતરમાં સરકારે પાછું કેન્દ્રીય જે કેબિનેટ કમિટી હોય, કમિટી ઓન જે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી છે, એની મિટિંગ એ બોલાવવામાં આવે છે. અને આની મિટિંગ ત્યારે જ બોલાવવામાં આવે છે કે ખૂબ અત્યંત એવી સંવેદનશીલ સેન્સિટિવ મેટર હોય છે. જ્યારે ઓપરેશન સિંદૂર વખતે પણ આની મિટિંગ બોલાવવામાં આવી હતી. એટલે આ મિટિંગની બોલાવવા પાછળ કાંઈક રહસ્ય તો છે, પણ એ આપણી સામે આવતું નથી. ને સરકાર એટલે કે કેન્દ્ર સરકાર ખૂબ સ્માર્ટ છે. કોઈ પણ કામ એ વગર કોઈ પણ વિચાર્યા વગર નથી કરતી. કોઈક મેસેજ છે એણે પાકિસ્તાન અથવા તો ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનને આપ્યો છે. કોઈ અનૌપચારિક જે છે મંત્રી ગ્રુપ જે છે એમાં રાજનાથસિંહ જે છે એમણે ગૃહ મંત્રાલયની એક અનયુઝ્યુઅલ બેઠક જે છે એ પણ લીધી. અને એ પણ પશ્ચિમ એશિયાના નામ ઉપર જે ઈરાન અને ઇઝરાયલના સંઘર્ષની અંતર્ગતની જે પરિસ્થિતિ ઉપર એના નામે રાજનાથસિંહ સાહેબ જે છે જે આ રીતે મિટિંગ નથી કરતા, એવી અચાનક મિટિંગ જે છે એમણે કરી. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ પણ હતા. આ ઇન્ટેલિજન્સ ઇનપુટ જે છે દરરોજ ઘણા બધા આવતા હોય, પણ કાંઈક એવી વસ્તુઓ થઈ છે કે જે આવશે થોડા સમય બાદ. પણ આ જે મોક ડ્રીલ કરી તો એમાં કર્યું શું? તો મોક ડ્રીલની અંદર ભારતના 4 એવા જે પાકિસ્તાનની સીમાથી જોડાયેલા હતા એવા 4 એરબેઝ, આ 4 એરબેઝ જે છે એને બંધ કરવામાં આવ્યા.
આ જે એરબેઝ હતા એમાં શ્રીનગર, જોધપુર, પુણે એટલે કે પુણે, આદમપુર, બરાબર, આ જલંધર એરપોર્ટ, આ બધા મેન્ટેનન્સના નામ ઉપર આ એરપોર્ટ્સને બંધ કરી દેવામાં આવ્યા. એટલે અહીંયા આને પાછું એ જ બંધ કર્યા કે જે પાકિસ્તાનની બોર્ડર નજીક છે. બાકી જો મોક ડ્રિલ કરવી હોત તો આખા દેશમાં ઉપાડી લેત. પણ અહીંયા આ જે પાકિસ્તાનની બોર્ડરથી નજીક છે એવા જ જે છે એરબેઝને બંધ કરવામાં આવ્યા. જેસલમેરની અંદર હાઈટેક જે સાયરન, વોર સાયરન છે એ વગાડવામાં આવ્યું. એર માર્શલ જે અલગ અલગ કમાન્ડ હોય, આપણે ઈસ્ટર્ન કમાન્ડ હોય, વેસ્ટર્ન કમાન્ડ હોય, એટલે વેસ્ટર્ન કમાન્ડ કે જે આ આખું પાકિસ્તાનની જે બોર્ડર છે એનો આખો ભાગ જોતા હોય. હવે વેસ્ટર્ન કમાન્ડના એર માર્શલ છે એ એર માર્શલની જે પોતાના અલગ અલગ જે બેઝ છે જે બોર્ડર એરિયાથી કનેક્ટેડ છે એ બોર્ડર એરિયાથી કનેક્ટેડ એરબેઝની અંતર્ગત ત્યાં એની વિઝિટ, મુલાકાતો છે એ અચાનક વધતી જાય છે. હા, એ વાત જરૂરથી છે કે જ્યારે આ એક્ઝિક્યુટ થઈ જશે, આ પ્લાન એક્ઝિક્યુટ થઈ જશે ત્યારે જ આપણી સામે ખબર પડશે. પણ આવું કંઈક ચાલી રહ્યું છે. હવે આ બધા સમાચારો ચાલતું હતું, આ બધી વસ્તુઓ ચાલતી હતી. પાકિસ્તાનને ખબર પડી કે ભારતે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ એક્ઝિક્યુટ કરી, સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ છે એ કરી, તો પાકિસ્તાને પણ ચૂપ નથી બેઠું. પાકિસ્તાનને એ જાણવાની ઈચ્છા હોય, ઉત્સુકતા હોય કે ભારત શું કરવા જવાનું છે. અને એટલા જ માટે પાકિસ્તાને શું કર્યું, એ ગભરાહટમાં પોતાનું એક વિમાન જે RS-72C ઈગલ એ ટોહી વિમાન છે, એ વિમાન એ આસપાસના વિસ્તારોનું એક સર્વિલન્સ કરે એવું વિમાન છે, એવું વિમાન આ અરબ સાગરના વિસ્તારમાં ઉડાડ્યું. અને એને ડેટા ભેગું કરવા માટે ઉડાડ્યું કે અત્યારે હાલમાં ભારત કરવા શું માંગે છે. પણ ભારતની પણ આ સજ્જતા છે કે ભાઈ ભારતના તાજેતરમાં નેવી ચીફ છે ને એનું એક સ્ટેટમેન્ટ પણ આવ્યું કે ભાઈ ઓપરેશન સિંદૂર વખતે તો આર્મી અને એરફોર્સ આ બેને જ મોકો મળ્યો હતો, નેવીને તો મોકો નહોતો મળ્યો. પણ હવે અમે દરિયામાંથી પાકિસ્તાન ઉપર ખાલી 5 મિનિટ એટલે કે થોડી જ મિનિટોથી દૂર છીએ. જેવો અમને ખાલી કાલ સવારે એક આખી હુકમ આવે કે ભાઈ જાઓ, એવું સીધું પાકિસ્તાનની અંદર જે છે એ તબાહી શરૂ થઈ જાય. પણ પાકિસ્તાનને પણ ડર લાગે છે આ પ્રકારની ઘટનામાં. શા માટે? એક તો એના દેશની અંદર પેટ્રોલ પ્રાઇઝિસ છે ખૂબ મોટા છે, પૈસો એની પબ્લિક પાસે છે નહીં અને ભીખુ દેશ છે. તો એવામાં પાકિસ્તાન જે છે એનો પણ એક અત્યારે દાવો છે. પાકિસ્તાનના ત્યાંના જે સ્થાનિક મીડિયા છે, જેમાં એક ડોન નામનું એક સ્થાનિક પાકિસ્તાની મીડિયા છે, એ એવી ખબર ચલાવી રહ્યું છે કે ભારત છે એ આવનારા સમયમાં જે પાકિસ્તાની નાગરિકો જે એને પકડ્યા છે એ હાલ ભારતની જેલમાં છે, એ નાગરિકોને લઈ બોર્ડર એરિયા ઉપર છોડી અને એને ખોટો એવો એ ફેબ્રિકેટેડ ફોલ્સ ફ્લેગ ઓપરેશન છે એ કરાવી રહ્યું છે. અને એનો આખો આરોપ કે જો પાકિસ્તાનના લોકોએ ભારત ઉપર હુમલો કર્યો એના નામ ઉપર એ હવે ફરી પાછા પાકિસ્તાન ઉપર ચડવા જવાના છે. પણ અહીંયા વાસ્તવિકતા અલગ છે. વાસ્તવિકતા એટલા માટે અલગ છે, જે દેશની સુરક્ષા એજન્સીઓ છે એના દ્વારા જેટલા પણ આતંકી મોડ્યુલો 9 વખત આવા આતંકી મોડ્યુલ્સ છે એ આવ્યા હતા, એ 9 વખત આતંકી મોડ્યુલ્સ છે એને નિષ્ફળ બનાવ્યા અને ફરી પાછા ભારત જે છે તૈયારી કરી રહ્યું છે. પણ હવે આ પાકિસ્તાનીઓને ડર સતાવી રહ્યું છે ઓપરેશન સિંદૂર 2.0 નો. સાચું હકીકત એ છે કે ભારત જે છે એ અત્યારે હાલ એક સમયે દુનિયાની અંદર સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર સંકટ ચાલી રહ્યું છે, ત્યારે ભારત એ અત્યારે આ પ્રકારનું કોઈ કામગીરી કરે નહીં અને જરૂર પડે તો જ કરે. પણ એ વસ્તુ હકીકત છે કે જો માની લ્યો કાલ સવારે ભારતે ઓપરેશન સિંદૂર 2.0 ના નામે POK છે લઈ આવે તો એમાં કોઈ નવાઈ નથી, કારણ કે દુનિયાના બીજા બધા જ દેશોએ કર્યું છે. આવનારા સમયમાં ચાઇના પણ તાઇવાનને લઈ લેશે, રશિયાએ યુક્રેન લીધું અને એવી જ રીતે ઇઝરાયેલે ઈરાન લીધું અને એની સાથે મળ્યું USA. એટલે દુનિયા જે છે ને બધાય જેને જે કરવું હોય તે કરે, આવી પ્રકારની નીતિ અત્યારે અપનાવી રહ્યું છે. તો ભારત સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે અમે એક વસ્તુ તમારી ઉપર કોઈ આક્રમણ કરવાના નથી, પણ કોઈ પણ પ્રકારનો મિસએડવેન્ચર, કોઈ પણ પ્રકારનો આતંકી હુમલો જો ભારત ઉપર થશે તો એ પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળશે. એટલે ભારત અત્યારે એક તૈયારી કરી રહ્યું છે. પણ આ તૈયારીમાં એક પ્રશ્ન છે ઉઠે છે કે આ પ્રકારની તૈયારી આજ એપ્રિલ મહિનામાં શા માટે? આ જ પ્રકારની તૈયારી સિવિલ ડિફેન્સ મોક ડ્રિલના નામ ઉપર શા માટે? શા માટે ભારત જે સરકાર જે છે એ આવી તૈયારી કરાવી રહ્યું છે? એટલે આ પ્રશ્ન લોકોના મગજમાં હવે થશે જ. અને
રહી વાત કે જ્યારે એક્ઝિક્યુટ થઈ જશે પછી જ આપણને જાણ એ થશે. એટલે આ બધું યુદ્ધ શરૂ કરવા માટે નહીં, પરંતુ દુશ્મનને ડરાવવા માટે અને યુદ્ધ અટકાવવા માટે જે છે આ વસ્તુ કરી રહી છે. એટલે અત્યારે હાલ કોઈ અફવાઓ પર ન જતા કે ઓપરેશન સિંદૂર 2.0 શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ અહીંયા કાંઈક વસ્તુ શરૂ થઈ રહી છે. આવનારા સમયમાં જે આપણા સમક્ષ ખબર પડી જશે, પણ ભરોસો રાખવો પડે આપણે આપણી એજન્સીઓ ઉપર, કારણ કે એ લોકો છે, આર્મી, નેવી અને એરફોર્સ છે, તો જ આપણે અત્યારે સુરક્ષિત છીએ. તો આ વિડીયો છે એ વિડીયો એ આર્મી, નેવી અને એરફોર્સના નામ ઉપર મેક્સિમમ લોકો સુધી શેર કરજો. અને હા, એની આ જે વિડીયો જે છે એ યુટ્યુબ ચેનલ ઉપર તમે જોઈ રહ્યા છો, એમાં એ જે યુટ્યુબ ચેનલ ઇન્સ્પાયર ગુજરાત છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જો તમે એને સબસ્ક્રાઇબ કરશો તો અમને એનાથી એપ્રિશિએશન મળશે. ઘણી બધી એવી મેટરો છે, ઘણી બધી એવા ન્યૂઝ છે કે જે આપ સૌ સુધી પહોંચતા નથી ને એનું અમે વિશ્લેષણ કરી અને આપ સૌ સુધી એ પહોંચાડીએ છીએ. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીએ નેક્સ્ટ આવા કોઈ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.